હલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પૂરી બનાવીશું પાણીપુરીની। અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું। અહીંયા મેં પાણીપુરીની પૂરી બનાવી છે। તો અહીંયા 1 કપ જેવો મેં ઘઉંનો લોટ લીધો છે અને 1/4 કપ એટલે કે 60 મિલી જેટલો મેં સૂજી એટલે કે રવો જાડો છે એ લીધો છે। સૂજી છે તેને આપણે જાડો લેવાનો છે। જે ઝીણો હશે તો આપણી પૂરી સારી બનશે નહીં। એટલે પીળા કલરની કોથળીમાં સૂજી લખેલું હોય એ જ તમારે રવો લેવાનો છે। તેને આપણે બરાબર મિક્સ કરી લેશું। મિક્સ કર્યા પછી આપણે અહીંયા મેં 1 કપ જે કપથી આપણે ઘઉંનો લોટ લીધો છે એ કપથી જ આપણે પાણી થોડું થોડું એડ કરી અને આ રીતે મિક્સ કરી લીધું છે। તો આ રીતે બહુ કડક નહીં અને બહુ ઢીલોય નહીં એવો લોટ આપણે બાંધીશું। તો આ પાણીપુરી એ પૂરી બનાવી એકદમ સહેલી છે। બહાર કરતાં ઘરે બનાવી એકદમ સસ્તી અને સારી બને છે। હવે તમે જોઈ શકો છો આપણે 1/4 કપ જેટલું આપણે પાણીની જરૂર પડી છે અને આ જે પૂરી છે તેને એકદમ સરસ આ રીતે આપણે મસળી લેશું હાથની મદદથી। જ્યાં સુધી આ પૂરી એકદમ લોટ સારો નહીં હોય ત્યાં સુધી આપણી પૂરી પણ સારી બનશે નહીં। આપણે હાથની મદદથી આ રીતે મસળી લેશું। તમે જોઈ શકો છો લોટ આપણો થોડોક એવો નરમય નહીં અને બહુ હાર્ડે નહીં એવો રાખીશું। તો અહીંયા આપણે પોણા કપની પાણીની જરૂર પડી છે, બીજું પાણી રહી ગયું છે એમના। તો હવે અહીંયા થોડુંક એવું આપણે તેલ એડ કરીશું અને મોણ આપી દઈશું પૂરીને। આ પૂરી એકદમ ક્રિસ્પી અને બહાર જેવી સરસ મળે છે। તમે જોઈ શકો છો આ રીતનો લોટ હોવો જોઈએ। રવો છે તે આપણે પાણીને એબઝોર્બ કરી લેશે એટલે થોડોક એવો લોટ આપણે રેગ્યુલર આપણે બાંધતા હોય એના કરતાં થોડોક એવો કડક આપણે રાખીશું। અને હવે આ લોટને આપણે એક ડબ્બો સ્ટીલનો લેશું અને એમાં આપણે એને 15 મિનિટ જેવો આપણે એને રેસ્ટ આપીશું। તો આ રીતે આપણે ડબ્બામાં પેક કરી અને 15 મિનિટ સુધી આપણે થવા દઈશું। તો હવે આપણી 15 મિનિટ થઈ ગઈ છે। લોટમાં જે મોણ આવવાનો હતો તે પણ આવી ગયો છે અને એકદમ સરસ એવો લોટ આપણો નરમ જેવો થઈ ગયો છે। તો હવે એને આ રીતે પાછો આપણે હાથની મદદથી થોડીક 1 મિનિટ જેવો આપણે એને મસળી લેશું। તો તમે જોઈ શકો છો આપણો લોટ કેવો એકદમ સરસ એવો બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આ લોટને આપણે પૂરી બનાવ્યા પછી આપણે કોટનના કપડાનો આપણે ઉપયોગ કરીશું। તમારી પાસે કોટનનો દુપટ્ટો અથવા તો આવા નેપકિન હોય તો પણ તમે યુઝ કરી શકો છો। તો એને આપણે પાણીમાં આ રીતે પલાળી દઈશું। તો હવે અહીંયા મેં શોપિંગ બોર્ડ ઉપર આપણે આ છે નેપકિન એને આપણે રાખી દઈશું અને હવે આપણી પૂરી છે તે બનાવવાનું ચાલુ કરીશું। તો આ ભીના નેપકિન કરવા જરૂરી છે કેમ કે જ્યાં સુધી આ રીતે આપણે સ્ટેપ નહીં કરશું તો આપણી પૂરી એકદમ સરસ એવી સારી એવી બનશે નહીં અને ફૂલશે નહીં। એટલા માટે આ સ્ટેપ કરવો જરૂરી છે। હવે અહીંયા આપણે રોટલીના લુવા હોય એવા લુવા કરી લેશું। હવે આ લુવા એકદમ સરસ એવા થઈ ગયા છે। હવે આપણે આ ડબ્બામાં પેક કરી અને થોડીક વાર સુધી આપણે વણી ત્યાં સુધી આપણે મૂકી દઈશું। હવે અહીંયા આપણે એક મોટો લુવો છે એને આપણે આ રીતે વાળી લેશું। તેના આપણે નાના નાના પીસ કરી લેશું એટલે કે આ પીસ આપણે પૂરી વણવાની એકદમ સહેલા અને ઇઝીલી આપણે બની જશે પૂરી। તો આ રીતે તમે થોડોક લોટ પણ ભભરાવી શકો છો કેમ કે થોડોક લોટ આપણે 2-3 લુવા જ પારે રાખીશું।
હવે તમે જોઈ શકો છો આપણે 2 થી 3 વેલણ મારશું એટલે આપણી પૂરી એકદમ સરસ એવી બની અને રેડી થઈ જશે। તો આ રીતે આપણી પૂરી બનવા લાગી છે। પૂરી છે તેને મીડિયમ સાઇઝની આપણે બનાવીશું, બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં। તો આ રીતે નાના નાના લુવામાંથી આપણે આ રીતે પણ પૂરી બનાવી શકો છો। તમને બીજી રીત પણ હું તમને બતાવીશ, એમાં એકદમ ઇઝીલી અને સહેલી આપણી રીત છે। હવે આ પૂરી બની ગઈ છે। હવે એની ઉપર આપણે કોટનનું કપડું છે તે ઢાંકી દઈશું એટલે આપણી જે પૂરી છે તે સુકાય નહીં। હવે અહીંયા મેં એક મોટો લુવો લઈ લીધો છે અને એને આપણે એક રોટલી જેવો મોટો બનાવીશું અને એમાંથી આપણે નાની નાની પૂરી છે તે બનાવીશું। તો આ પૂરી બનાવવી એકદમ સહેલી છે અને આ મોટી પૂરી રોટલામાંથી તમે ફટાફટ પૂરી બનાવી શકો છો। તો આટલી એકદમ પાતળી નહીં અને એકદમ જાડી નહીં, એવી મીડિયમ સાઇઝની આપણે રાખીશું, લોટ ચીપકે નહીં એટલા માટે આ રીતે આપણે રોટલીને ફેરવી લેશું। તો અહીંયા મેં એક બોટલનું ઢાંકણું લીધું છે, એ ઢાંકણાને આપણી મીડિયમ સાઇઝની આપણે પૂરી બનાવીશું। તો આ પૂરી બનાવી એકદમ ફટાફટ અને ઇઝીલી છે। આ રીતે તમે બનાવશો તો પૂરી ઢગલાબંધ પૂરી તમારી અડધી કલાકમાં ઘણી બધી બની જશે। અહીંયા મારે આ પૂરી બનાવતા 15 મિનિટ જેવો રેસ્ટ કર્યો છે મેં અહીંયા। આપણો લોટ બાંધેલો હશે તો આ પૂરી ફટાફટ આપણે 10-15 મિનિટમાં જ બની જાય છે। તો તમે જોઈ શકો છો એક સરખી આપણી પૂરી બહાર મળે તેવી આપણી એક સરખી પૂરી બનીને રેડી થઈ ગઈ છે। હવે આ રીતનું બીજું ભીનો રૂમાલ છે તેને પણ આપણે નેપકિનને આ રીતે ઢાંકી દેવાનું છે, જ્યાં સુધી તમે જોઈ શકો છો આપણી પૂરી બધી એકદમ સરસ વણાઈ અને રેડી થઈ ગઈ છે। હવે આપણે અહીંયા મેં તેલ મૂકી દીધું છે। અહીંયા આપણે પાણીપુરીની પૂરી બનાવતા હોય ત્યારે તેલ છે તેને એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે, કેમ કે જો તેલ ગરમ હશે તો જ આપણી પૂરી છે તે ફૂલશે અને એકદમ ક્રિસ્પી એવી બનશે। તેલ ઓછું ગરમ હશે તો પૂરી એકદમ સારી એવી ફૂલશે નહીં અને આ રીતે આપણે ઝારાની મદદથી એને પ્રેસ કરવાનું છે એટલે આપણી પૂરી છે એ જલ્દી ફૂલી અને દડા જેવી થાય છે। તમે એકસાથે 2-3 પણ એડ કરી શકો છો, પણ અહીંયા તમે એક પૂરી એડ કરશો એટલે 1 મિનિટ જેવી આ પૂરી ફટાફટ બની જાય છે, તળાઈ જાય છે। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ઝારાની મદદથી પ્રેસ કરીશું એટલે પૂરી છે એ ઓટોમેટિક ફૂલી અને દડા જેવી બને છે। તો આ રીતે આપણે બધી પૂરી છે તેને તળી લેશું। તો તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ સરસ એવી તળાઈ અને રેડી થઈ ગઈ છે। તો આ રીતે પૂરી આપણી એકદમ ક્રિસ્પી અને સરસ એવી બની છે। તો તમે આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં। બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે। થેન્ક યુ ફોર વોચિંગ।